આજે પશ્ચિમ બંગાળમાં જે પ્રમાણે હિન્દુઓની પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો જે પ્રચંડ વિજય થયો છે એનો શ્રેય જાય છે અમિત શાહજીને, યોગીજીને। કેમ કે અમિત શાહજી 4 મહિનાની જે મહેનત હતી, જે ત્યાં રહ્યા અને જે ફોર્સ ઉતારી ગામે ગામ, એટલે હિન્દુઓને એક શક્તિ આવી વોટ કરવાની। તો મોટી સંખ્યામાં હિન્દુઓ બહાર નીકળીને વોટિંગ કર્યું, એનું આ પરિણામ આવ્યું। બાકી પશ્ચિમ બંગાળમાં અમને ખુશી એ વાતની છે કે આજે બંગાળ આઝાદ થયું। જે ત્યાં નર હિન્દુઓનો જે રાત દિવસ થઈ રહ્યો હતો એ હવે અટકશે। જો ટીએમસી આવ્યું હોત તો કેટલા હિન્દુઓનો નરસંહાર થાત અને કેટલી દીકરીઓનો રેપ થાત। આજે અમને એ ખુશી છે, અમિત શાહજી પર એ ગૌરવ લેવાની વાત છે કે આજે આ હરામજાદી મમતાની સરકારની વિદાય થઈ છે અને હવે એ સમય આવ્યો છે હિન્દુઓનો ત્યાં બંગાળમાં જે ખુલીને જે ટીએમસીના ગુંડાઓ હતા એમને ખુલીને જવાબ નહોતા આપી શકતા, હવે જવાબ આપશે હિન્દુઓ। હવે હિન્દુઓ બહાર નીકળ્યા છે અને જે પણ છોકરીઓનો રેપ થયો હતો બંગાળમાં એને આજે શ્રદ્ધાંજલિ કહેવાય। આ વિજય બહુ મોટો વિજય એમના માટે કહેવાય। એ જ શ્રદ્ધાંજલિ આજે અમિત શાહજીએ આપી છે। તો અમિત શાહને એટલું જ કહેવું છે, અમિત શાહજીને કે કોઈ પણ સીએમ બેહાડો, હવે મમતાના ગુંડાઓને બહાર કાઢી લટકાઈને મારજો, ફાંસી આપજો। કેમ કે અત્યાર સુધી હરામજાદી મમતાએ કોઈ ચુકાદો નહોતો આપ્યો અને હિન્દુઓનો નરસંહાર કર્યો હતો। બસ આજે એ વાતની ખુશી માટે અમે બહાર નીકળ્યા હતા કે બંગાળમાં પ્રચંડ જીત હિન્દુઓની થઈ છે અને હિન્દુઓનો જે નરસંહાર થવાનો હતો એ સંપૂર્ણપણે અટકી ગયો છે। જય જય શ્રી રામ।